હલો, ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓ, આંકડાશાસ્ત્ર માટે આપણે સ્થાનીય માપોમાં હવે વિદ્યાર્થીઓ જુઓ, ચતુર્થકો, દશાંશકો અને શતાંશકોની ગણતરી. એમાં સૌ પ્રથમ અહીંયા આપેલ વર્ગ અને આવૃત્તિના આધારે પ્રથમ ચતુર્થક સતત આવૃત્તિ વિતરણ માટે પ્રથમ ચતુર્થકનું સૂત્ર Q1 બરાબર L વત્તા n ચતુર્થાંશ માઇનસ CF છેદમાં F ગુણ્યા C. સૌ પ્રથમ આપણે સૂત્રના પદો નક્કી કરવા માટે વિદ્યાર્થી મિત્રો આના આધારે n ચતુર્થાંશના આધારે સૂત્રના પદો n/4, n એટલે 50/4, 12.5 સંચય આવૃત્તિમાં જોતા 12.5નો સમાવેશ 20ના અંદર થાય તો 20ના સામેનો વર્ગ એટલે Q1નો વર્ગ આવશે 500 થી 650. હવે સૂત્રના બધા પદો નક્કી થશે વિદ્યાર્થી મિત્રો. L એટલે આપણા વર્ગની અધસીમા બિંદુ 500, n ચતુર્થાંશ આવી ગયા 12.5, CF એટલે આપણા વર્ગની ઉપરની સંચય આવૃત્તિ, CF બરાબર 7, F બરાબર આપણા વર્ગની આવૃત્તિ 13 અને C એટલે આપણા જ વર્ગની વર્ગ લંબાઈ 150. આમ હવે સૂત્રના આધારે કિંમતો મૂકતા વિદ્યાર્થી મિત્રો સૂત્ર આપણે લખી દીધું છે. હવે એની કિંમતો મૂકો. L એટલે 500 વત્તા n ચતુર્થાંશ આપણે શોધી દીધા હતા 12.5 માઇનસ CF 7 છેદમાં F 13 ગુણ્યા વર્ગ લંબાઈ 150. આનું સાદુરૂપ સૌ પ્રથમ આનું સાદુરૂપ આપ્યા પછી 500 ઉમેરીશું તો 500 હતા એના 7.5 12.5માંથી આપણે વિદ્યાર્થીઓ 7 બાદ કરીશું એટલે 5.5 ગુણ્યા 150 ભાગ્યા 13. આ બંનેનો ગુણાકાર 5.5 ગુણ્યા 150 એટલે 500 હતા એના આ બંનેનો ગુણાકાર 825 ભાગ્યા 13. 825 ભાગ્યા 13 કરો પછી 500 ઉમેરવાના. 825 ભાગ્યા 13 કરશો તો 63.46. તો 563.46 આ પ્રથમ Q1. હવે બીજો ચતુર્થક ત્રીજો ચતુર્થક Q3નું સૂત્ર વિદ્યાર્થી મિત્રો લખીશું. Q3 બરાબર L વત્તા 3 n ચતુર્થાંશ માઇનસ CF છેદમાં F ગુણ્યા C. સૂત્ર બધા એક જ જેવા છે, ધ્યાન રાખજો. આ 3 n ચતુર્થાંશના આધારે વિદ્યાર્થી મિત્રો સૂત્રના બધા પદો નક્કી થશે. તો 3 n ચતુર્થાંશ કરીશું તો 3 n ચતુર્થાંશ આવી ગયું n/4 એટલે 12.5 આપણે આગળ આવી ગયા હતા. તો 12.5 ગુણ્યા 3 કરો તો બંનેનો ગુણાકાર 37.5. 37.5 સંચય આવૃત્તિમાં જોતા 45મો સમાવેશ થશે. 45મો સમાવેશ થશે તો આના આધારે આપણે Q3નો વર્ગ અહીંયા આપણે Q3નો વર્ગ 45ના અંદર 37.5નો આવશે તો Q3નો વર્ગ આવ્યો 800 થી 950. 800 થી 950. હવે સૂત્રના પદ નક્કી કરો. L આપણે એટલા વર્ગની અધસીમા બિંદુ 800, 3 n ચતુર્થાંશ આવી ગયા 37.5, CF બરાબર આપણા વર્ગને ઉપરની સંચય આવૃત્તિ 36, F એટલે આપણા વર્ગની આવૃત્તિ 9 અને C બરાબર વર્ગની વર્ગ લંબાઈ. હવે વિદ્યાર્થી મિત્રો સૂત્રના પદો નક્કી થઈ ગયા. સૂત્રના પદોના આધારે હવે એમાં કિંમત મૂકો. L બરાબર 800 વત્તા કરીને આખાનું સાદુરૂપ 3 n ચતુર્થાંશ
37.5 માઇનસ CF 36/F 9 ગુણ્યા એની વર્ગ લંબાઈ 150. પહેલાં આખાનું સાદુરૂપ આપ્યા પછી 800 ઉમેરાશે એટલે 800 હતા એના એમ. 37.5માંથી 36 બાદ કરીશું 1.5 ગુણ્યા 150/9. તો 800 વત્તા 1.5 ગુણ્યા 150 બંનેનો ગુણાકાર 225/9. 800 વત્તા 225/9 એટલે 25. તો બંનેનો સરવાળો 825. આ Q3. પ્રથમ ચતુર્થક, ત્રીજો ચતુર્થક જોઈ ગયા. હવે દશાંશકોની ગણતરી સમજાવું. આ દાખલામાં દશાંશકોમાં તમને 3 દશાંશકો શોધવાના કીધા છે. સૌ પ્રથમ D3નું સૂત્ર બધા એક જ જેવા છે. L વત્તા 3 (n) માઇનસ CF (F ગુણ્યા C. તો સૂત્રના પદો આના આધારે નક્કી થશે. 3 (n) આધારે. તો 3 (n) એટલે 5/10. તો 3 5/10. તો 5/10 કરો તો 0.5. 0.5 ગુણ્યા 3 તો 5 તરી 15. આ 50 દશાંશ છે છોકરાઓ. હા સાહેબ. એટલે જુઓ 50 n બરાબર 50/10. 50/10 કરશો તો વિદ્યાર્થી 5 ગુણ્યા 3 એટલે 15. સંચય આવૃત્તિમાં જોવાનું 15નો સમાવેશ આ 20માં થઈ જશે. તો એના સામેનો વર્ગ એટલે D3નો વર્ગ. D3નો વર્ગ 500 થી 650. હવે સૂત્રના પદો નક્કી કરો. L બરાબર 500. CF એટલે એની ઉપરની સંચય આવૃત્તિ 7. F એટલે એની આવૃત્તિ 13 અને વર્ગ લંબાઈ 150. સૂત્રમાં પદો મૂકો. L 500 વત્તા 3 (n) એટલે 15 માઇનસ 7/13 ગુણ્યા 10. 500 વત્તા 15માંથી 7 બાદ કરો 8 ગુણ્યા 10 ભાગ્યા 8 ગુણ્યા 10 કે 150. 8 ગુણ્યા 150 ભાગ્યા 13. આનું સાદુરૂપ આપજો વિદ્યાર્થી મિત્રો. 500 વત્તા 150 ગુણ્યા 8